સામે કરે છે વિલાપ કાયા રાણી, સામે કરે છે વિલાપ રે. તારે ને મારે હવે કાંઈ નથી, એથી તારે ને મારે હવે કાંઈ નથી. કાયા રાણી રે આવું જીવ રાજા કે રાજા રે આવું કાયા રાણી કે છે.
એ ભી પાસે રામ રે વચન દઈને એક તમને વચન દઈને રામ શિવ રાજા રે એ આવું કાયા રાણી મારે જાવું ધનિયા દરબારમાં કાયા રાણી રે એ આવું જીવના જાતે પરસોત્તમના સ્વામી સાંભળા ભગતોના રખવાલ રે પરસોત્તમના તારે મારે હવે કાંઈ નથી એથી તારે મારે હવે કાંઈ નથી કાયા રાણી રે આવું જીવરાજા આવું
થઈને ભાગી હવે કાયરપણાની વાતો કરીને આમાં કાયરપણાની વાતો કરીને બીજાને જીવડાવી જોઈને પ્રાણી હવે કાયર થઈને વાગી કાયરપણાની વાતો કરીને બીજાને બિગડાવી આમાં સીધે માર્ગે હવે જે કોઈ હાલે સીધે માર્ગે આ સીધે માર્ગે જે કોઈ હાલે માર્ગ આમાં સીધે માર્ગે જે કોઈ આવે એને માર્ગ એવડો બતાવી કાયરપણાની વાતો કરીને હવે બીજાને બીવડાવી સુગંધની જોતને ખબર ન હોય તો ફૂલડાને તું તોડીશ સુગંધની જો ખબર ન હોય તો ફૂલડાને તું તોડીશ પાણીનો પાતો હાલ છે પણ ઉગતા છોડ ફેરી સુરવીરને તું જોઈને પ્રાણી કાયર થઈને કાયરપણાની વાતો કરીને બીજાને જીવનાવી દયા રાખજે બોલીને કોઈનું દાનનું દેવાઈ તો દયા રાખજે બોલીને કોઈનું સમજા વિનાની વાતો પડીને સમજાવી વાતો કરીને કાયર થઈને વાગી કાયરપણાની વાતો કરીને બીજાને જીવડાવી હરિભજનમાં જઈને પ્રાણી એ પ્રભુ ભજનમાં જઈને પ્રાણી ઘરની વાતો ફેરી સમજ્યા વિના કાલ ને દેખે માથું તારું ધુમાવી સુરવીરને તું જોઈ લે પ્રાણી
કાયર થઈને ભાગીશું કાયર પણાની વાતો કરીને દીવાને જીવનારી તમારી નાથ કૃપાથી નાવ મળ્યું છે પ્રભુની કૃપાથી આવું નાવ મળ્યું છે ઊંઘમાં કહે પુરુષોત્તમ ગુરુ પ્રતાપે કહે પુરુષોત્તમ ગુરુ પ્રતાપે અવસર કહે પુરુષોત્તમ ગુરુ પ્રતાપે અવસર ગુમાવી મને બોલાવે સતગુરુ મને બોલાવે સતગુરુ બોલાવે સદગુરુ
બોલાવે સદ સતસંગરામે સતસંગરામે તમે જો નરસિંહ મહેતાને આખી નાગરી નાટે હાડા હાથો ઘોડાએ હક ન લેવા દીધો. એક અવાજ આપો તો. નરસિંહ મહેતા જગતની માલમાં 550 વર્ષ જેવું થયું મહેતા થયા એને, પણ નાગરી નાટ તમે આમે તમે જોવો ને તો નડે કોણ કે નાચેલા નડે, બીજા નો નડે. ડબલ થોડુંક આપણને બાસ કાપી નાખો, ડબલ વધારો, ડબલ. નાગરી નાટ ક્યાંય હક ન લેવા દીધું. રતનબાઈ ના રૂપ ધર્યા પાયા મહેતાને પાણી, કોને કામ કીધા મારા, કોને રૂપ ધર્યા કોક તો કોને મારા, કોને કામ કીધા. આ નરસિંહ મહેતા હારા હાથવું ઘરે હક ન લેવા દીધું, પણ છતાં એને પરમાત્માને એમ કીધું કે બાપ મારી નાગરી નાટ ચાહે દુઃખી ન થવી જોઈએ. ત્રીજી ઘડીમાં સવારામ બાપા શું કે છે? સાધુ જમાડા સંતો જમાડા, સાધુ જમાડા જને કોણ સીધા ધોરીના. ભગવાનને અર્જુને એક દી પૂછ્યું કે ભગવાન તમારાથી મોટું કોણ? ત્યારે ભગવાન કે મારાથી મોટા મારા ભક્તો.
કે ક્યાં છે ભગવાન, મને તમે તમારા ભક્તો દેખાડો. તેથી ભગવાને કીધું કે હાલ કાશી નગર ની અંદર જઈ સદન સમન ભગવાનના ભગત હતા. રાતના 10-11 વાગી ગયા. સાધુના રૂપમાં ભગવાનને અર્જુન આવીને ઉભા રહ્યા, સીતારામ કરીને ઉભા રહ્યા કે બાપુ હરિહર કે ઘરમાં તો કઈ છે નહીં. આ તો ભગત હતા, ઘરમાં કઈ હતું નહીં. વિચાર કર્યો બાપુને જમાડવા છે પણ હવે શું કરવું. તેથી બાપ દીકરો ચોરી કરવા માટે નગર શેઠને આ ખાતરીઓ કર્યો. 2 જણાની રસોઈ લીધી હાલતા થઈ ગયા. રસ્તાની માલમાં રામરસ બાકી રહી ગયું કે હાલો લેવા જાય. તેથી વાણીઓ જાગી ગયો ને પકડી લીધા. તેથી છોકરો એટલું બોલ્યો કે બાપુ હું મને ઝાલી લીધો છે, મારું માથું ઉતારી લો. તેથી પાડાની જીભ જેવો જમૈયો લઈ અને તેથી માથું ઉતારી ઘરે આવી સંતોને જમાડે. આખી રાત ભજન ભાવ કર્યા. સવાર પડ્યું, ગામની મનમાં ખબર પડી. રાજાને વાત કરી કે ચોર પકડવાનો પણ માથા વગરનો, કે હવે આ ચોરને હું ફાંસીની સજા કરો. જાઓ હોળીએ માસડે ચડાવી દો, હોળીના વાસડે. એ સમયે ભગવાનને અર્જુન આવ્યા, આવીને ઉભા રહ્યા. માણસોનું મોટું જબરું ટોળું હતું. ત્યારે એમ કહેવાય છે કે જેનપા સાધુ ફરે નપા ફરે. ત્યારે કીધું કે સમન તારા શહેરમાં અસરત જોયું આજ, ધરને સડાયું સૂળીએ તેથી ફરતા જોડે હાથ. આ ભક્તિનો માર્ગ, આ દાતારીનો માર્ગ, સુરવીરતાનો માર્ગ. આગળમાં શું કે છે સવારામ બાબા? રાજા હરિચંદ્ર માથે થોડી નોતી લીધી. કાશીના ઘાટ માથે દુજો ઈશ્વાકો વંશના સૂર્ય વંશના રાજા હરિચંદ્ર વેચાણા. પાછા પગલા ન હોય જુનાના વજન દઈ ભલા માટે. રાણી તારા દે રોહી દાસ વેસાણા ભક્તિ ભલાને શિર સાટે. આજ દેખો હરિચંદ્ર હાલા બજારે સતવાદી સતને માટે. વિશ્વામિત્ર એટલું બોલ્યા મહારાજ રાજની મહેલમાં હોનું તમે 6 મહિના પહેલા મને આપ્યો છે. એમ કહી દો કે રાજમાં આવી ગયું તો મારે તમારું રાજ નથી જોતું. જાઓ અયોધ્યાની ગાદીમાંથી પાછા આવ્યા જાઓ. અને તેથી મહારાજ હરિચંદ્ર કેવા માંડ્યા કે બાપુ હવે મને તમે ગમે ત્યાં વેચી નાખો. અને તેથી મહારાજા હરિચંદ્રને કાશીના ઘાટમાં વેચાવા માટે તૈયાર થયા. માથે ખડના પૂણા ધારણ કર્યા. અને તમે જોજો હજી હરિચંદ્ર ઘાટ છે કાશીની માલિકા. મહારાજ હરિચંદ્ર તારામતી રોહિત કુમાર ખડના પૂળા માથે ધારણ કરીને ઉભા રહી ગયા. પોતાની કીધું જાંચ વેચી અને હમાનું ગુરુના ઋણમાંથી મુક્ત થવા માટે પોતાની જાંચને વેચી નાખી. અને એટલે કહેવાનું કે પાછા પગલા ન હોય સુરાના વચન થઈ ભેળા માટે. રાણી તારા દે રોઈ દાસ વેચાણા ભક્તિ ભલાને શિર સાટે. આજ દેખો હરિચંદ્ર હાલા બજારે સતવાદી સતને માટે. આગળ શું કે છે?
સકાલ સામા ગઈ થોડી નહોતી નીતિ સકાલ સામા ગઈ થોડી નહોતી નીતિ એને બંધ જીવન છોડેલા સદનામ અખિલ બ્રહ્માંડનો નાથ બિલખાની માલમાં ભૂલો પડી ગયો અને તેથી એટલું જ કીધું કે મારે માનાની માટી જમવી છે. માગ્યું તે દીધો ને માણસ મળે નહીં એ ઉરમાં થયો ઉત્પાત એ સકાળ સામે ઉરમાં થયો ઉત્પાત. અખિલ બ્રહ્માંડનો નાથ આવીને એમ કીધું કે તમારે જમાડવું હોય તો માણાની માટે જમાડો. બહુ વાત લાંબી છે પણ આપણે ટૂંકમાં સમયનો અભાવ હોવાથી અને તેથી આ દેશની જનેતા પોતાનો 5 વર્ષનો દીકરો નિશાને ભણવા ગયો હતો ને તેને બોલાવવા માટે જનેતાએ ધીમા ધીમા ડગલા માંગ્યા અને તેથી ભગવાન કહેવાય છે કે માસ્ટરનું રૂપ લઈને રસ્તાની માલમાં સેલી અને આચર્યો અને શું કહે છે
રાજાએ અંગ વેરાવા દીધા કરને દાન, શિબી રાજાએ સતને માટે આખી કાયા કરી કુરબાન. હોલો આવીને એટલું બોલ્યો કે મને આશરો આપો મહારાજ, મારી પાછળ બાજ પડ્યો છે. અને તેથી શિબી રાજાએ કીધું કે હું વિશ્વાકો કુળ સૂર્ય વંશ છું, મારા આશરે આવેલા કોઈ મુનિ આશ નો આવે. હે ઓલા મુજાતો નહીં, આજે હું છું અને બાજ છે. બાદને એમ કીધું કે હે બાદ તારે શું છે? ત્યાં ઓલાને છોડી દો મહારાજ, આ મારો શિકાર છે. શિબી રાજા કહેવા માંડ્યા કે મારા આશ્રય આવ્યો છે, આની સિવાય તારે જોઈ માગી લે. ત્યારે બાદ શિબી રાજાને કહે છે કે ઓલાને છોડી દો, નકર મારો પ્રાણનો કરીશ ત્યાગ, આંગળીએ મરશું તમારે, પછી રાજાને હત્યા લાગશે. ત્યારે હે રાજા, બાજને ઓલાને છોડી દો, નકર અહીંયા તો મારો પ્રાણ છોડીશ તો આ હત્યા તમને લાગશે. અને ત્યારે શિબી રાજાએ એટલું કીધું કાંઈ નહીં, પણ હવે કઈક રસ્તો કાઢો. ને ત્યારે એમ કીધું કે આ ઓલાની બારોબાર રાજા તમારી માટી કાપીને મને આપી દો, એટલે હું ગયો જાઉં. ઓલા બારો રે બારા માસ તમારું તોડીને આપો રાય. ત્યાં તો કાંટો ને ત્રાજવા આવી ગયા ને એક સાબડાની માલપા હોલો રાખ્યો અને એક સાબડાની માલપા પગની પીંડી કાપીને નાખી, પણ સાબડું ઉતર નો થયું. બીજા પગની પીંડી કાપીને નાખી, સાબડું ઉતર નો થયું. શિબી રાજા શરીરમાંથી સાંભળી ઉતારીને મીઠા માટી નાખવા, પણ સાંભળવું અધર નથી થતું. ત્યારે નક્કી કરી લીધું કે આ હોલો નથી, કોઈ દેવ છે. અને ત્યારે એને વિચાર કર્યો કે હવે ગમે થઈ જાય. જેમ જલારામ બાપુના ઘરે આવીને અખિલ બ્રહ્માંડના નાથે એમ કીધું કે હે જલારામ, તારા ભંડારી મને આપી દે, મારી ઉંમર થઈ ગઈ છે, મારી સેવા કરે એવું નથી. ત્યારે જલારામ બાપુએ વિચાર કર્યો તો કે આવી માંગણી કરનારો કોઈ સામાન્ય ન હોય, અખિલ બ્રહ્માંડનો નાથ હોય. તેથી માતાજીનું બાવડું આપી દીધું ને કીધું લો બાપુ લઈ જાઓ. લેવા ટાણે તો લઈ લીધું, પણ પછી ભાગવું થઈ ગયું. વાડી જલિયાણ જોગી તે તો મન નાખ્યા મારી. સરકડીના સીમાડે જઈને ઝંડો જોડી આપીને કીધું કે લ્યો હમણાં હું આવું છું, ગયો હજી નથી આવ્યો. શિબી રાજા માથું કાપવા તૈયાર થઈ ગયા, પણ એવું બન્યું પછી તો દેવતાઓ જોવા માંડ્યા કે હવે શું થાય છે અયોધ્યા નગરીમાં. ત્યારે બધાએ વિચાર કરી લીધો કે હવે શું કરવું. અને એ સમયે ઇન્દ્ર રાજાએ આવીને હાથ ડાલેલા, ધન્ય ધન્ય શિબી રાય, ધન્ય છે દેવ તમારી, ધન્ય છે ભક્તિ તમારી, ધન્ય છે દાતારી તમારી, ધન્ય છે આશરાનો ધર્મ તમારો. આમ શિબી રાજાને કહેવામાં આવ્યું. પણ ત્યારે શિબી રાજાએ એમ કીધું આ ચોટીલાના દારસી ભગત વાણિયા થઈ ગયા, એને આ વાણી લખી છે. એમ કીધું કે હવે ભગવાન આગળ આવો કળયુગ છે ને આગળ માણસો સત હારી જશે. અને અજમેર સલૈયો કહે છે કે શિર મળે પણ સમય મળે નહીં, સાધુ છે મહેમાન, અવસર આવે પાષાણ પડીએ પછી કાયા થઈ જાય કુરબાન. ત્યારે આગળ શું કે છે?
તેરા મનમાં જાણું કે એવૈયો સગુણ. ઘરે આવ્યો સગાળ સાંઈ હાથમાં તલવાર લીધી, એક ગાંઠ બે કટકા કર્યા જગતો તોળી દીધી માયા માવતર મેલી, જેના મોભી નાની માથે તાતે તલવાર તોળી. ઈ તલવાર લઈને એક ગાંઠ બે કટકા કર્યા, લોહીની નદીઓ હાલતી થઈ ગઈ અને કહેવાય છે કે માથું લઈને સિગાની માલપા મૂકી દીધું. રસોઈ તૈયાર કરી સંતને પીરસીને કીધું કે લો બાપુ હવે જમી લો. અઘોરી સાધુ બોલ્યા કે આવું ભોજન નથી જમતો, હું તો માથાનો જમનારો. જમાનો હોય તો 16 શણગાર સજો, આંખે આંધણ આંધો, આંખમાં એક આંગળું આવી ગયું ને તો જમ્યા વગર વિયો જાય. તેની હાથમાં આંબેલું લઈ હરખેથી રૂડા હાલણા ગાય રસોઈ તૈયાર કરી સંતને પીરસીને કીધું કે લો બાપુ જમી લો. અઘોરી સાધુ એટલું બોલ્યા કે હવે બીજો દીકરો લાવો ને મારી ભેગો બેહાડો. હવે આ તો એક જ હતો એને કાપી નાખ્યો હતો. પણ જયારે જયારે આ દેશનો પુરુષ મુંજાનો, ત્યારે આ દેશની આર્ય નારીએ તેને મદદ કરી. સગાળ મુંજાઈ ગયા. સંગાવતીએ કીધું કે હવે તમે એક બાજુ ખાઈ જાવ, બાવાજી છે ને હું સાવ જડી. સંગાવતી શું કહેતા? આસરો છે સીતારામ નો રે મુનિઓ આવે, આજ સ્વામીના લીધો જાવા, ઉભો યાદી ભાગમાં બાવા, જન્માવીના લીધો જાવા, ઉભો યાદી ભાગમાં. અંદરથી સંગાવતી એટલું બોલ્યા કે બાપ થઈને કહું છું બાવા પેટ છે મહિના 5, હવે અમારા આશરે આવ્યા છો ને, હવે જમ્યા વગર નહીં દઉં જાવા, અને ત્યાંથી ઉભો થાશમાં બાવા. 5 મહિનાનો ઉદર છે, બાળક એની અંદર જીવ આશરી ગયો, હમણાં હાજર કરું છું. અને તેથી પાડાની જીભ જેવો જમૈયો હાથમાં લઈ અને જોગીડાની સામે સંગાવતી મટી અને ચંડિકા બની ગયા, વાળ છોટા મૂકી દીધા. અને તેથી ભગવાનને કીધું કે હવે, પણ તેથી ભગવાનને પગલા કેવા પાછા ભરાવ્યા. ભગવાન
મને રંગ લાગ્યો એનું કરો